તો હાલો મિત્રો, સૌથી પહેલા તો તમારે છે ને ગૂગલ ઓપન કરવાનું છે ને જેવા તમે થંબનેલમાં આપણે લોગો અને નામ વાળા લેટર જે તમે જોયા ને એ જ પ્રકારના આપણે આજે નામ અને લોગો બે પણ તમને બનાવીને દેખાડીશું કે કેવી રીતના બને છે। તો તમારે સૌથી પહેલા તો છે ને ગૂગલ ઓપન કરી લેવાનું છે। આ રહ્યું આપણું ગૂગલ। તમારે ગૂગલમાં જઈને ઓપન કરી લેવાનું છે। એમાં માઇક્રોસોફ્ટ જે લખેલું છે ત્યાર પછી તમારું કંઈક આવું ઓપ્શન આવશે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યાં ગયા પછી તમારે અહીંયા એક ઇમેજ સાઇઝ લખેલું હશે, ત્યાં ઇમેજ લખેલું છે એ તમને બતાવું છું। ઇમેજ લખેલું છે ને તેના ઉપર તમારે જવાનું છે। અને આ મિત્રો આજે તો હું જે નાખું છું ને એ પણ તમને અંતમાં બતાવીશ કઈ રીતનું તમારે અહીં પ્રોમ્પ્ટ નાખવાના છે ને કઈ રીતના એનો યુઝ કરવાનું છે તે પણ તમને સમજાવીશ। તો ચાલો અહીંયા આપણે હું મારા પ્રોમ્પ્ટ જે મેં લખેલા છે એ તમને નાખીને બતાવું, પછી તમને વિડીયોના અંતમાં તમને હું સમજાવીશ કે તમારે કઈ રીતનો ઉપયોગ કરવાનો છે અને કઈ રીતે તમારે બનાવવાના રહેશે લેટર તમારે। તો અહીં તમારે કદ પહેલાં તો સિલેક્ટ કરી લે છે, મારે ઓલરેડી કરેલી છે 10x24 જે લખેલું છે ને એના ઉપર પછી ત્યાં જનરેટ લખેલું છે, જનરેટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જનરેટ ઉપર ક્લિક કરશો એટલે મારું જે નામ લખેલું છે મારા ચેનલનું જે નામ છે એ ઉપર આવશે, એ જ લખાઈને આવી જશે। થોડીક તમારી રાહ જોવાની છે એટલે આપણું જે નામ છે એ કમ્પ્લીટ થઈ જાય છે। તો જોઈ શકો છો મિત્રો તમે 2-3 નામ આપણને આપ્યા છે। પેલું તો આ, તેના પછી નીચે જશે એટલે બીજું, એના પછી નીચે જશે એટલે ત્રીજું, 3 થી 4 નામ આપણને લખીને આપે છે। તો જો મિત્રો 4 નામ આ એક, ત્યાર પછી આ ઉપર જાવ એટલે બીજું, 3 થી 4 નામ આપ્યા છે। તમારે જેમાં એ જે પણ પસંદ હોય એ તમે લઈ શકો છો। મારા માટે તો મને તો બેસ્ટમાં બેસ્ટ આ લાગ્યું છે જે બીજા નંબરનું છે, તેને હું ડાઉનલોડ કરી લઈશ। તો ડાઉનલોડ કરવા માટે અહીંયા લખેલું છે 700, એના ઉપર ક્લિક કરશો એટલે તમારું ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે। મારું પૂર્ણ થઈ ગયું છે, તમે પણ લઈ શકો છો। બીજા નંબરનું તમારે લેવું હોય, ચોથા નંબરનું લેવું હોય, જે પણ તમને પસંદ આવે એ તમે લઈ લેજો। મેં અહીંયા મારું નામ જે મેં એક મને પસંદ હતું એ મેં લઈ લીધું છે। તો ચાલો આ પહેલા નંબરનું પણ મને પસંદ છે તો એને પણ હું પૂર્ણ કરી લઉં, તે પણ ડાઉનલોડ કરી લઈશું। ત્યાર પછી તમારે અહીંથી બેક જવાનું છે ને, ત્યાર પછી તમે બેક ગયા પછી નીચે આવશે એટલે ઘણા પ્રકારના તમને લોગો જોવા મળશે। જે આપણા લોગો છે ઘણા પ્રકારના છે, તમારે જોવા એક આ છે, એક આ છે, ત્યાર પછી આમ અહીંયા હશે એટલે પણ આ એક છે, ત્યાર પછી અહીંયા છે, આવા બધા ઘણા બધા પ્રકારના તમને લોગો જોવા મળી રહેશે। તો તમારે કયો લોગો તમને પસંદ આવે છે એના ઉપર તમારે ખાલી ક્લિક કરવાનું છે। તો મને આ લોગો પસંદ આવે છે તો હું એના માટે ક્લિક કરું છું, કારણ કે હું એક આજે બીજી ચેનલ બનાવવા જઈ રહ્યો છું, એના માટે મારે એનું નામ મારે આવો લોગો જોઈએ છે। તો ચાલો હું એની ઉપર ક્લિક કરી લઉં। પછી જે અહીંયા ભિન્ન લખેલું છે ને, ભિન્ન લખેલું છે એના ઉપર તમારે જવાનું છે। એના ઉપર જશો એટલે જેવો હશે એવું જ તમને મળી રહેશે। અહીંયા તમારે તો પહેલાં તો તમારી ચેનલનું નામ લખવાનું છે। તો હું મારી ચેનલનું નામ લખું છું, હું મારી ચેનલનું નામ રાખવાનું છું આઈ એમ રાઠોડ, તમારે પણ રાખી દેવાનું છે। પછી અહીં ત્યાર પછી નીચે આવશે એટલે અહીં તમને કલર પૂછશે, તમારે કયા કલરના નામ જોઈએ છે એ આપશે। તો ચાલો હું પહેલાં તો રેડ, કે મને રેડ વધારે પસંદ છે, એન્ડ ઓરેન્જ, 2 કલર હું પસંદ કરું છું। હવે તમને જે પણ લાગે તે તમે પસંદ કરી લેજો।
સેન્ટરમાં તમે નાખવું હોય તો નાખી નાખો, ન નાખો તો પણ હાલશે. ત્યાં ટોપિક ગોલ્ડ સ્ટાર્ટમાં પણ તમે નાખી નામ નાખવું હોય તો ભલે. હું મુકેશ કરી નાખું છું. તમારું નામ મુકેશ છે. જનરેટ ઉપર ક્લિક. આમાં થોડો સમય લાગી શકે છે, રાહ જોઈ લીજો થોડી વાર, એટલે આપણો લોગો પણ તૈયાર થઈ જશે. તો જોઈ જોયો તમે આપણો લોગો કેવો બન્યો છે. એ પણ પીએનજી છે. હું લખ્યું છે રાઠોડ મુકેશ રાઠોડ અડાણા, મુકેશ રાઠોડ. આવો પણ લોગો તમે બનાવી લેજો. મેં આવો બનાવ્યો છે, તમને પસંદ આવે તો બનાવજો. આપણા બે લોગો તૈયાર થઈ ગયા. અને હવે વાત કરીશું આપણા જે આજે મેં તમને પંપની વાત કરી હતી ને, એ પંપ આપણે લખી લેવાના છે. તો તેના માટે હું તમને 5 મિનિટનો ટાઈમ આપું છું. તમને મારી ડિસ્પ્લે ઉપર તમને દેખાઈ જશે, તો તમે 5 સેકન્ડની અંદર લઈ લેજો. એનો સ્ક્રીનશોટ પણ પાડી લેજો. ચાલો મિત્રો, તો મને ઉમ્મીદ છે કે તમે સ્ક્રીનશોટ બધા લઈ લીધો હશે. તો હવે તેના માટે આપણે એ ડ્રોનનો તમારો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ તમને સમજાવી દઉં. કે અહીંયા જે મેં મારા પંપ નાખેલા હતા, તો જો જે મારા પંપ છે એનો તમારે ઉપયોગ એવી રીતના કરવાનો છે કે તમે તમારું મારું જે નામ છે અહીંયા તમને દેખાતું હશે, અહીંયા લખેલું છે મુકેશની ટેક. અહીંયા સુધીનું તમારે નામ ડિલીટ મારી દેવાના છે. જે આ નામ રહ્યા ને એને તમારે ડિલીટ કરી દેવાના છે. મારું નામ જે છે એ એક જ નામ તમારે ડિલીટ કરવાનું રહેશે, બરાબર. તો એક અહીં રહી આપણે નોખું નોખું થોડુંક થઈ ગયું છે મુકેશની ટેક. એક અહીંયા લખેલું છે, એટલે આ બે નામ તમારે ડિલીટ કરીને તમારું નામ પણ નાખી દેવાનું છે, બરાબર. ટેક અહીંયા છે અને મુકેશની ટેક અહીંયા છે, બરાબર. આખું નામ છે મારું, તે તમે ડિલીટ કરી નાખજો અને એની જગ્યાએ તમારું નામ પણ નાખી દેજો, એટલે તમારા નામનો લોગો બનીને આવી જશે. ચાલો મળીએ તો આગલા વિડીયોમાં. હાલ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને ગુજરાતીમાં આવા જ વિડીયો જોવા મળે. ચાલો તો જ્યાં સુધી જય હિન્દ, જય ભારત.